આ વખતની રાઈડ મારી છે 5000 કિલોમીટર રાઈડ છે મારી ભાઈ. એના માટે એટલો બધો એક્સાઇટમેન્ટ છું ને હું કે બસ ક્યારે તારીખ આવે ને ક્યારે નીકળે તારીખ ડિસ્કસ. અત્યારે ગાડી કમ્પ્લીટ જાય છે મારી 100 પર. જો દેખાય 100 પર. હવે ખબર પડશે કે ભાઈ આપણું માઇક 4998 ઓલમોસ્ટ 5000નો મારો મોટો બ્લોગિંગ સેટઅપ થયો છે ભાઈ. 5000નો મોટો બ્લોગિંગ સેટઅપ ખરીદ્યો છે. પણ આ વખતે બધી પ્રો આવે છે તે મજા આવી ગઈ યાર. મજા કા આવે ને ભાઈ. 5000 રૂપિયા આલે કમ ના મજા આવે બાપુ. ચાલો ભાઈ. હેલો એવરીવન, કેમ છો? જય શ્રી કૃષ્ણ. ધીસ સાઈડ ફેવરેટ અગેન અમૂલ પ્રજાપતિ હિયર. બહુ દિવસ પછી આવે છે ભાઈ. રીઝન એવું છે ભાઈ કે હવે આવે છે સમર. તૈયારી બહુ જોરશોરથી ચાલે છે ભાઈ સમર ટ્રીપની. કેમ કે આ વખતે મેં તમને લોકેશન લાસ્ટ વિડીયોમાં તમને કીધું મેં કે જવાનું છે. કયા લોકેશન છે? કેમ કે નોર્થના લોકેશન તમને કહી દઉં છું. નોર્થનું લોકેશન છે અને સ્પેશિયલ ઓપન થાય છે સમરમાં જ. એટલે એવી એક રાઈડ કરવા જાઉં છું કે જે સમરમાં જ રાઈડ ઓપન થાય છે. એ લોકેશન સમરમાં જ થાય છે. એટલે નોર્થનું લોકેશન છે. તમે ગેસ કરજો કયું લોકેશન છે. પણ એની તૈયારી ફૂલ જોરશોરમાં ચાલે છે. પહેલાં આપણે નવું હેલ્મેટ લઈ આવ્યા છે. એ તમે આઈ થિંક જોઈ લીધો છે વિડીયોએ. હવે અપકમિંગ આખો મોટો વ્લોગિંગ સેટઅપ ચેન્જ થાય છે. બતાવું તમને. પહેલાં તમને બતાવીશ હેલ્મેટ. જે તમે હેલ્મેટ ઓલરેડી જોયું જ છે કે સ્ટડ થંડરનું આપણું હેલ્મેટ છે. પાછળ છે સ્પોઇલર, આગળ છે નાઇટ વિઝન નહીં ચાલે. આ જે ગ્લાસ છે વાઇઝર તે ચેન્જ કરવાનું છે. બટ તમે ઓલરેડી તમે હેલ્મેટ જોયું છે. બટ હવે હેલ્મેટ આખો સેટઅપ ચેન્જ કરવાનો છે. કેમ કે મોટો બ્લોગિંગ માટે આખો હેલ્મેટ સેટઅપ ચેન્જ કરવો પડશે. એના માટે અમુક વસ્તુઓ લાવ્યો છું, બતાવું તમને હું. ભાઈ મેઇન વસ્તુ છે ને જે ભાઈ છે એ મોટો બ્લોગિંગમાં છે હેલ્મેટ. આપણું હેલ્મેટ તો આ વખતે નવું લઈ આવ્યા છે. પણ એની જોડે આ વખતે હું અપગ્રેડ કરું છું ભાઈ છે ને એક્શન પ્રોનું ચેન માઉન્ટ. આ જે એક્શન પ્રોનું જે ચેન માઉન્ટ જે છે એ લાસ્ટ ટાઈમ મારું પેલું દોરીવાળું હતું. તમને આઈડિયા હોય તો તમને ખબર હશે કે દોરીવાળું ચેન માઉન્ટ ત્યાંથી લોક કરી દેવાનું અને હેલ્મેટમાં દોરી વચ્ચે આવ્યા કરી હતી. એટલે આ વખતે મેં વિઝન આખા સિસ્ટમ આખી અપગ્રેડ કરી હતી. એક્શન પ્રોનું ચેન માઉન્ટ આપણે નવું અપગ્રેડ કર્યું છે અને એ આગળ આપણે લગાવ્યું છે ઓલરેડી. 24 કલાક આને રહેવા દેવું પડે. એટલા માટે મેં ગઈકાલે પરમ દિવસે એને લગાવીશું. 24 કલાક આને જોઈન્ટ રાખવું પડે. એટલે આજે અત્યારે મતલબ એકદમ મજબૂત થઈ ગયું છે. બીજી વસ્તુ લાવ્યો છું. બીજી વસ્તુ ભાઈ જો મેઇન વસ્તુ હોય ને જે એ છે સૌથી મસ્ટ બી નીડેડ એ હોય છે આપણું માઇક. જે તમને આ વખતે એકદમ પ્રીમિયમ કંપનીનું મેં મંગાવ્યું છે. સોની ECM LV1. ગયા બ્લોગ મારા જોયા તમે 80 ઉપર જઈશ આપણું બુલેટ. એટલે શું થાય છે કે અવાજ બહુ આવે છે. મારો અવાજ ક્લિયર આવતો નથી એવું છે. બટ આ વખતે નોઇઝ કેન્સલેશન મારું પ્રોપર મેં સોની ECM LV1. આનું મેઇન બેનિફિટ શું છે કે કનેક્ટર કશું આવતું નથી વચ્ચે. સીધું એક માઇક અને કેબલ અને 3Xનો હેડફોન જેક. આટલી જ વસ્તુ આવે છે બસ. અને આ વખતે નવું વસ્તુ અપગ્રેડ કરી છે મેં મારા હેલ્મેટમાં. આ વખતે ભાઈ થોડુંક અપગ્રેડ કર્યું છે મેં હેલ્મેટમાં. કેમ કે નવું હેલ્મેટ છે એટલે સિસ્ટમ પણ અપગ્રેડ કરી છે મેં. એમાં હેલ્મેટમાં છે આ વખતે ઓટો રોઇસનું વાયરલેસ ઇયરફોન જે હેલ્મેટ સ્પેશિયાલિસ્ટ છે. જેમાં જ્યારે તમને કોલ આવે તો તમે સ્પેશિયલી ફોન રિસીવ કરવા માટે ઊભા રાખો છો, ફોન રિસીવ કરો છો. બટ અને ફોન આવે પહેલાં પેલું ખબર જ નહીં પડતી અને આ વાઇબ્રેશન રીતે ખબર નથી પડતી કે ફોન આવે છે તે વસ્તુ પહેલાં તું. એટલા માટે હું લાવ્યો છું ઓટો રોઇસનું વાયરલેસ ઇયરફોન જે કનેક્ટ થશે હેલ્મેટની સાઈડમાં. તમને ખબર હશે. અને આ બધી જે વસ્તુ તમને બતાવી ભાઈ છે સોનીનું માઇક પ્લસ ઓટો રોઇસનું વાયરલેસ ઇયરફોન એ બધું ઓલરેડી મેં કનેક્ટ કરી દીધું છે. કેમ કે ભાઈ આમાં કનેક્ટ કરવાનો પ્રોસેસિંગ ટાઈમ 2 કલાક મને થયો ભાઈ. મેં પણ બીજાના વિડીયો જોયા કઈ રીતનું કનેક્ટ કરે છે બધું જ જોઈ લીધું. પછી મેં કનેક્ટ કર્યું. એમાં તો તમને બતાવું છું. જો હેલ્મેટનું બહુ જોરદાર સિસ્ટમ છે. જો પહેલાં બતાવું તમને ઓટો રોઇસનું વાયરલેસ ઇયરફોન. એનું જે આઉટર છે તે બહાર કનેક્ટ થઈ ગયું છે. અને એમાં ફોન રિસીવ કરવા ફોન કટ કરવાનું છે. આ પ્લસ અને માઇનસ વોલ્યુમ પ્લસ માઇનસ કરવાનું છે. આમ દબાઈ રાખીશ એટલે ચાલુ થશે. આ ચાલુ થઈ ગયું છે અત્યારે. હવે આ છે ને એનું ચાર્જિંગ કેબલ છે અલગથી. જે અહીંયા ચાર્જિંગ કેબલ આપેલો છે. V8 પોઈન્ટ ચાર્જિંગનો છે. જો આ કેબલ ચાર્જિંગનો છે. એનાથી આપણું ઓટો રોઇસનું બ્લૂટૂથ ચાર્જ થશે. અને બીજી વસ્તુ જે મેં કનેક્ટ કરી છે સોની ECM LV1 આ માઇક. એ માઇકનું પણ માઇક અહીંયા આગળ મેં જોઈન્ટ કર્યું છે. બધા બધું જો આ માઇક છે આપણા ઇયરફોનનું છે. અને જે માઇક છે જે આપણા આ માઇકનું છે. અને આ ઇયરફોન એટલે ઓટો રોઇસ માટેનું છે. અને આ માઇકનું છે. આ બંને વસ્તુ મેં કનેક્ટ કરી છે કે આમાં ઓછામાં ઓછો ટાઈમ લાગતો હતો 1 થી 1.5 કલાક. મેઇન કન્ફ્યુઝન વસ્તુ એ છે ભાઈ કે આ ઓટો રોઇસનું જે કનેક્ટ કર્યું તમે ભાઈ બ્લૂટૂથ એના સ્પીકર કઈ છે તે. એના સ્પીકર તમને બતાવું છું
કે હેલ્મેટની આપણી સાઈડ જે કાન આવે ને આ સાઈડનો જે ભાગ એની આ સાઈડ આપણે સ્પીકર છે જો એલાય છે કેમેરો લાય આ બંને હેલ્મેટની બંને સાઈડ છે ને સ્પીકર આપેલા છે મૂકેલા જો સ્પીકર છે ને વ્હાઈટ એની સાઈડમાં સ્પીકર છે બંને સાઈડ એ તમે તમારો એક સ્પીકરની સાઈઝ છે ને જે એક્ઝેક્ટ તમારા કાન પર આવી જાય આવી રીતે દેખાશે અહીંથી ખ્યાલ આવે તો આ જે બે ભાગમાં છે ને સ્પીકરનું સ્પેશિયલ અલગથી બોક્સ આપેલું જ છે જે તમે હેલ્મેટ લેવા જાઓ ને તમને પૂછે કે સ્પીકર કનેક્ટ કરવાનું છે મતલબ ઓટો રાઈઝ આપણું આ બહારનું ઇયરફોન એના માટેની સ્પેશિયલ એક ગેપ આપેલી જ છે ત્યાં આપણે સ્પીકર ઓટોમેટિક જોઈન થઈ જ જશે એટલે આ રીતનું આપણું ઓટોમેટિક આખું હેલ્મેટ સેટઅપ થઈ ગયું છે રેડી એમાં લગાવ્યું છે હેલ્મેટની પ્રાઇસ છે ભાઈ 1700 રૂપિયાનું હેલ્મેટ છે ઓફલાઈન મંગાવ્યું એટલા માટે થોડું ભાવમાં પ્લસ માઇનસ થઈ ગયું છે 1900 ગયા હતા 1700માં થઈ ગયું તમને પણ કદાચ પ્લસ માઇનસ મળી જશે ઓનલાઈન ભાવ 1700 રૂપિયા બતાવે છે બીજું છે સોની ECM LV1 માઇક છે ને આપણે જોવા જઈએ તો બહુ લાંબુ નથી ભાઈ એકદમ શોર્ટ એન્ડ સ્વીટ માઇક છે હેલ્મેટમાં સેટઅપ થઈ જશે એની કિંમત છે 1799 એટલે 1800 રૂપિયાનું માઇક છે એમાં કોઈ કનેક્ટર વચ્ચે આવતું નથી સીધું માઇક અને 3.5 mm નો જેક આ બે વસ્તુ હોય છે બીજી વસ્તુ જે છે ઓટો રાઈઝના ઇયરફોન એની પ્રાઇસ છે 1800 હતી જ્યારે મેં બીજા કોઈને સજેશન માટે પૂછ્યું કે ભાઈ કેવું રહેશે તો ભાઈ કીધું 1800 છે અત્યારે ઓફર ચાલે છે 1100 1100માં હતું બીજા દિવસમાં ફરી ઓપન કર્યું એમેઝોન તો ફરી સ્કીમ હતી 1099 એટલે 1100 આપણને આ વસ્તુ પડી છે અને 1 વર્ષની વોરંટી પણ આવે છે તમે વોરંટી આપેલા નંબર પર તમે રજીસ્ટર કરાવી શકો છો કે વોરંટી તમે રજીસ્ટર કરી દો અને વોરંટી રિપ્લેસ વોરંટી આવે છે ભાઈ એટલે ઓલ ઓવર મારો સેટઅપ તમને કહું મોટો બ્લોગિંગ સેટઅપ હા અને આ એક્શન પ્રોનું ચેન માઉન્ટ આવ્યું છે ભાઈ 350નું આવ્યું છે અને ટોટલ એના જે માઉન્ટ સાથે એટલે 400 રૂપિયામાં આખું ચેન માઉન્ટ પડ્યું છે એટલે મોટો બ્લોગિંગ સેટઅપ મારો તમને કહી દઉં તમને હું તો કેટલામાં થયો કહું તમને 1700 રૂપિયાનું હેલ્મેટ 1799નું માઇક પછી ચેન માઉન્ટ એટલે 400 રૂપિયાનું ચેન માઉન્ટ છે પછી શું રહ્યું આપણું ઓટો રાઈઝનું જે ઇયરફોન છે એ આવ્યા 1099 નજીક આવો 4998 ઓલમોસ્ટ 5000નો મારો મોટો બ્લોગિંગ સેટઅપ થયો છે ભાઈ 5000નો મોટો બ્લોગિંગ સેટઅપ ખરીદ્યો છે પણ આ વખતે બધી પ્રીમિયમ વસ્તુ એડ કરી છે હવે મેન વસ્તુ મારે ચેક કરવાનું છે કે મોટો બ્લોગિંગ જ્યારે કરું ત્યારે મેં બહારનો વ્યૂ કેવો હોય છે ભાઈ એ મારે ચેક કરવાનું છે એ પણ તમને બતાવી દઈશ તમે મોટો બ્લોગિંગ જ્યારે સેટ કરીશ ત્યારે હું આ વિડીયોમાં હું એડ કરી દઈશ ભાઈ બ્લોગ શૂટ કરો ને એટલે એમ લાસ્ટમાં છે ને હેલ્મેટ સેટઅપ કેવું છે સોરી માઇકનું રિઝલ્ટ ને હેલ્મેટના ગોપ્રોનું જે એંગલ છે તે કેવો છે એ બાકી રહી ગયું કોલ સ્ટાર્ટ કરી લઈએ જય શ્રી રામ અને હવે તો ભાઈ આપણું હેલ્મેટ છે ને ભાઈ એ આપણું શું કહેવાય બ્લૂટૂથ કનેક્ટેડ છે એટલે મોબાઈલ એંગલ મૂકી દઈએ છીએ આપણે બરાબર છે અરે હો કનેક્ટ થઈ ગયું ભાઈ ઓલરેડી જો એ થઈ ગયું એનું કરવાનું છે એનું છે આપણી પાસે સ્પેનર બધા કરી લઈએ એનું ચાલો ભાઈ એકવાર જોઈ લઈએ સેટઅપ હવે કે ભાઈ આપણો એંગલ કેવું થયું છે ફર્સ્ટ ટાઈમ સેટઅપ કર્યું છે ચાલો મેન વસ્તુ શું છે મારે ખાલી એંગલ સેટઅપ જોવો છો કે એનો એંગલ કેવો છે તે કેમ કે હેલ્મેટ અટેચ કર્યા પછી છે ને આ ફર્સ્ટ ટાઈમ હું રાઇડ કરું છું એંગલ કેવો છે કેવો નહીં અને આ વખતે છે ને ગયા હેલ્મેટમાં થોડું હાઇટમાં હતું મારું ગોપ્રો એટલે મને ક્લિયર ખબર પડતી હતી આ વખતે ભાઈ માઇક નવું છે પ્લસ આખું બધું નવું જ છે યાર હવે હું બધું જૂનું છે કશું છે જ નહીં આખું બધું ચેન્જીસ કરી નાખ્યું એટલે ભાઈ આ વખતે હેલ્મેટ એટલું ફિટ છે ને ભાઈ મારું મોઢું ફિટ થઈ ગયું અંદર પણ યાર કંઈક અલગ ફિલિંગ આવે છે અટ્રેક્શન મારું હેલ્મેટ છે એક જગ્યાએ જઈએ ને 10 જણા જોવે એવું છે બધું હેલ્મેટ ચાલો ભાઈ થોડું બુલેટનું ટેસ્ટિંગ કરીએ આપણે હવે બહુ દિવસ હાથમાં એટલે આવું જ થાય મને ચાલો ભાઈ નવા હેલ્મેટ સાથે ખાલી એંગલ જોવો છે મારે કેવો આવે છે બાકી આ હું મજા આવી ગઈ યાર 80 બુલેટ અરે 2 મિનિટમાં મજા આવી ગઈ ફિટિંગ બહુ જોરદાર છે હેલ્મેટનું યાર જે પ્રમાણે માગ્યું હતું મારા બજરંગ બલીનું મંદિર આવી ગયું ભાઈ જય સિયારામ બોલો બજરંગ બલી કી જય શનિદેવ ભાઈ સારું કરજો બધાનું જ ભાઈ મેઇન વસ્તુ મારે છે ને એ ચેક કરવું હતું કે મારી ગાડી કદાચ 80-90 પર ચાલે છે તો અવાજ કેવો આવે છે તે એટલે અત્યારે મારો બુલેટ છે કમ્પ્લીટ 80 પર એટલે મારે આ ટેસ્ટ કરવું હતું કે 80 જાય છે ગાડી કદાચ તો એનો મારો વોઇસ કેવો રહે છે તે
ઓ ભાઈ ઉભો રહેજે. અત્યારે ગાડી કમ્પ્લીટ જાય છે મારી 100 પર. જો દેખાય 100 પર. હવે ખબર પડશે કે ભાઈ આપણું માઇક કેવું કામ કરે છે તે મારા ભાઈ. બરાબર છે. આ 100 પરથી આવે ધીરે ધીરે. જો 80, 60. આ લોકેશન સરસ છે ફોટોશૂટ માટે મસ્ત. ચાલો યુટર્ન લઈએ. એમ પણ આપણું ડેસ્ટિનેશન પતી ગયું છે, બીજું કામ આવી ગયું આગળ. હવે ચાલો ભાઈ, લોકેશન જબરજસ્ત મળી ગયું સનસેટ વાળું, એટલે મસ્ત ફોટોશૂટ કરીએ. એમ તો છે આપણે સોલો જ છે, પણ કંઈ વાંધો નહીં, ફોટામાં તો આપણે ના પાછા પડીએ. છે ને જોરદાર લોકેશન આવી ગયું છે. આપણે બુલેટ આપણું આગળ છે લઈ જઈએ, પાર્કિંગ કરીએ અને આપણો અવાજ ચેક કરી લઈએ પહેલાં તો કેવો આવે છે તે. મજા આવી ગઈ યાર. મજા કા આવે ને ભાઈ, 5000 રૂપિયા હાલે, કમ ના મજા આવે બાપુ. ચાલો ભાઈ. હા આપણો સેટઅપ રેડી છે. શું જોરદાર લાગે છે ભાઈ. જુઓ છે ને મારો બુલેટ સનસેટ થાય છે આ બધું સામે. મસ્ત થોડા સિનેમેટ્રિક વ્યૂ લઈએ. બરાબર છે. હવે હેલ્મેટ કાઢવાનું બહુ અઘરું છે, ફીડ બહુ છે ને એટલા માટે. ચાલો મળીએ પાછા. હેલો એવરીવન. સો ભાઈ ટી શર્ટ ચેન્જ થઈ ગઈ છે ભાઈ. ખબર છે કે અમે થયું એવું કે ભાઈ જે પેલો આગળનો વિડીયો શૂટ કર્યો છે ને એ 2 દિવસ પહેલાં શૂટ કર્યો હતો. એમાં થયું કે ભાઈ જ્યારે વિડીયો શૂટ કરવા ગયા ને લોકેશન પર, ત્યારે મને ખબર પડે કે ચેન માઉન્ટનું આ જે માઉન્ટ છે ને, જે માઉન્ટ એ રહી ગયું છે ઘેર. એવું છે એટલે મારો ટેસ્ટિંગ બાકી રહી ગયું હતું. પણ અત્યારે હું સ્પેશિયલ ભાઈ 5 વાગ્યા, હવે નોકરીવાળા કામકાજવાળા માણસ છે એટલે 5 વાગ્યા મેં કીધું હવે સેટઅપ ઉનાળો છે એટલે મેં કીધું હવે દિવસ લાંબો છે, હેલ્મેટ સેટઅપ રેડી હતું કરેલું. મેં કીધું કોઈ ટ્રાયલ કરી લઈએ કેવું છે તે, કેમ કે 2 દિવસ થઈ ગયા હતા એટલા માટે. હવે અને એક જોરદાર વ્યૂ પર ઊભો છું. અને આ ભાઈ તૈયારી સ્પેશિયલ છે ને થઈ રહી છે ને ભાઈ. મારી પાછળ છે ભાઈ મારું રોયલ એનફિલ્ડ મીટિયોર 350. અને આ બધી તૈયારી થઈ રહી છે સ્પેશિયલ. મારી રાઈડ છે આ વખતની 5000 કિલોમીટર રાઈડ છે સમરમાં, એટલે 5મા મહિનામાં નીકળવાનું છે. પ્રાર્થના એક જ રહેશે ભાઈ કે ભાઈ રાઈડની ડેટ જ્યારે આવે બસ એની આગળ પાછળ કંઈક પ્રોબ્લેમ મીન્સ કંઈક નાનો મોટો પ્રસંગ છે, ગમે તે કંઈક કામ ના આવવું જોઈએ બસ. કેમ કે આ વખતે રાઈડ પર જવું છે એટલે જવું જ છે. રાઈડ છે મારી 5000 કિલોમીટર રાઈડ છે મારી. એના માટે 5000નો ખર્ચો કર્યો મેં ખાલી હેલ્મેટ પાછળ. હજુ ઘણું બધું નાનું મોટું કામ બાકી છે ભાઈ. આ ઘોડાની પાછળ બધી બહુ મહેનત કરવાની છે મારે. હજુ નાનું મોટું બધી બહુ વસ્તુ બાકી છે. પણ આ વખતની રાઈડ મારી છે ભાઈ 5000 કિલોમીટર રાઈડ છે મારી ભાઈ. એના માટે એટલો બધો એક્સાઇટમેન્ટ છું ને હું કે બસ ક્યારે તારીખ આવે ને ક્યારે નીકળે. તારીખ ડિસ્કસ પ્લસ માઇનસ છે હજુ, પણ જવાનું છે તો જવાનું જ છે ભાઈ. બસ આ રહી મારી ગાડી, આ રહ્યો સનસેટ થાય છે. બસ આના માટે જ સ્પેશિયલી મારા આજનો વ્લોગ હું આગળ પૂરો કરીશ. અને હા પાછળ તો છે ભાઈ, સોરી આ દેખાય નહીં પણ ટી શર્ટ ઇન્ડિયાની પહેરી છે. પાછળ નામ ધોનીનું જ છે ભાઈ, MS ધોની ફોરએવર. સબસ્ક્રાઈબ ના કરે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરાવજો ભાઈ. નેક્સ્ટ રાઈડ બહુ જલ્દી આવે છે અને આ વખત ધમાકેદાર રાઈડ આવવાની છે. ક્યાંની રાઈડ છે મને કોમેન્ટમાં ખાલી તમે કહેજો. રાઈડ કઈની આવવાની છે તે તો તમે મને કંઈક તમે ગેસ કરજો. હું તમને લોકેશન થોડા સા ઓપ્શન તમને આલીશ. બરાબર છે. તો મળીએ આપણે નવી રાઈડ. તે પહેલાં નાના મોટા બ્લોગ તો આવશે તૈયારીના. મળીએ નવી રાઈડ સાથે, નવા હેલ્મેટમાં, નવા બુલેટ પર. વરસ થયું જ ભાઈ, જૂનું નહીં થયું. બરાબર છે. ત્યાં સુધી બાય બાય, મળતા રહીશું. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.